બાપા જય જય સીતારામ સીતારામ સત્સાહેબ પ્રસન્ન રહો. તારા નામની નિંદરા કરું મારા રામ, વેલા જગાડજો સુંદર શ્યામ. તારા નામની નિંદરા કરું મારા રામ, વેલા જગાડજો સુંદર શ્યામ. વેલા જગાડજો સુંદર શ્યામ, વેલા જગાડજો સુંદર શ્યામ. તારા ચરણે ચિતડું ધરું મારા રામ, વેલા જગાડજો રણુ જાનારા. તારા ચરણે ચિતડું ધરું મારા રામ, વેલા જગાડજો રણુ જાનારા. વાલા વેલા જગાડજો સુંદર શ્યામ, વેલા જગાડજો સુંદર શ્યામ. તારા વિશ્વાસે શ્વાસા ભરું છું, તારા વિશ્વાસે શ્વાસા ભરું છું. તારા વિશ્વાસે શ્વાસા ભરું છું, તારા વિશ્વાસે શ્વાસા ભરું છું. મારા અંતરમાં તને ખોજ્યા કરું છું, મારા અંતરમાં તને ખોજ્યા કરું છું. એ તારું બાનું પહેરીને ફરું મારા રામ, વેલા જગાડજો સુંદર શ્યામ. તારું બાનું પહેરીને ફરું મારા રામ, વેલા જગાડજો સુંદર શ્યામ. તારું બાનું પહેરીને ફરું મારા રામ, વેલા જગાડજો સુંદર શ્યામ. તારું બાનું પહેરીને ફરું મારા રામ, વેલા જગાડજો સુંદર શ્યામ. તારા નામની નિંદરા કરું મારા રામ, વેલા જગાડજો સુંદર શ્યામ. તારા નામની નિંદરા કરું મારા રામ, વેલા જગાડજો સુંદર શ્યામ. તારા ચરણે ચિતડું ધરું મારા રામ, વેલા જગાડજો રણુ જાનારા. તારા ચરણે ચિતડું ધરું મારા રામ, વેલા જગાડજો રણુ જાનારા.
સત્સંગ સુધી પહોંચી જાઉં છું 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 ગુરુ ગમ વચનો સાંભળી લઉં છું ગુરુ ગમ વચનો સાંભળી લાવ છું વાલા સંતોને નમન કરું મારા વેલા જગાડજો સુંદર શ્યામ વાલા સંતોને નમન કરું મારા રામ લીલા જગાડજો સુંદર શ્યામ નામ તમારું લાગે મધુરું નામ તમારું લાગે મધુરું મારા અંતરમાં ખૂબ જ પ્યારું મારા અંતરમાં ખૂબ જ પ્યારું તારી આજ્ઞાને અનુસરું મારા રામ વેલા જગાડજો સુંદર એ શ્યામ તારી આજ્ઞાને અનુસરું મારા રામ લીલા જગાડજો સુંદર શ્યામ તારા નામની નિંદરા કરું મારા રામ વેલા જગાડજો સુંદર શ્યામ તારા નામની નિંદરા કરું મારા રામ લીલા જગાડજો સુંદર શ્યામ મોકલ્યો મૂળદાસને પૂર્ણ ભાવથી મોકલ્યો મૂળદાસને પુરાણ ભાવથી જાગ્યો સદભાવને છૂટ્યો સ્વભાવથી જાગ્યો સદભાવને છૂટ્યો સ્વભાવથી હવે સફળ જન્મારો કરું મારા વેલા જગાડજો સુંદર એ હવે સફળ જન્મારો કરું મારા રામ લીલા જગાડજો સુંદર શ્યામ ગુરુ રામ રટ પ્યારે જન્મ સફળ કર લે ત્યારે ગુરુ રામ રટ પ્યારે ગુરુ રામ રટ પ્યારે તેરા જન્મ સફળ કર લે પ્યારે ગુરુ રામ રટ પ્યારે ઓ નકળંગી રામદેવ રટ પ્યારે જન્મ સફળ કર લે ત્યારે નકળંગી રામદેવ રટ પ્યારે નકળંગી રામદેવ રટ પ્યારે તેરા જન્મ સફળ કર લે પ્યારે નકળંગી રામદેવ રટ પ્યારે હે સૂર્ય દેવા હે રના દેવી સૂર્ય દેવ રના દેવી રટ
સૂર્યદેવા હે રણા દેવી, સૂર્યદેવ રણા દેવી રટ પ્યારે. હે સરસ્વતી માં, હે ગાયત્રી માં, ઉમિયા અંબા રટ પ્યારે. હે સરસ્વતી માં, હે ગાયત્રી, હે સરસ્વતી માં હે ગાયત્રી માં, ઉમૈયા અંબા રટ પ્યારે. હે સરસ્વતી માં હે ગાયત્રી માં. ઓડલ અંબા હે જગદંબા, ચંડી ચામુંડા રટ પ્યારે. ઓડલ અંબા હે જગ, ઓડલ અંબા હે જગદંબા, ચંડી ચામુંડા રટ પ્યારે. ઓડલ અંબા હે જગદંબા. આશાપુરા હિંગળાજ માતા, મેકરણ દાડર પ્યારે. આશાપુરા હિંગળાજ માતા, આશાપુરા હિંગળાજ માતા, મેકરણ દાડા રટ પ્યારે. આશાપુરા હિંગળાજ માતા. અજમલ ધર પ્રસન્ન રહો. ધન્ય હો. નકળંગ ધામ અવરુડા સત્સંગના ધર્મ દ્વાર સુધી પધારેલા આપ સૌ હંસગતિના વહાલા સત્સંગી આત્માઓ, હંસગતિ તો હું એટલા માટે ક્રિયા કરું છું કે સત્સંગમાં જે આવે એની આગલી પેઢીઓની કંઈક મૂડી હોય, બેલેન્સ બોલતી હોય, જમા ખાતું હોય, એને સત્સંગમાં આવવા એની અંદરથી એના વિચારો ધક્કો મારે કે જા જા, બે ઘડી બેસી આવ, મારા નામના મહિમાને સાંભળી આવ, સત્ય ધર્મ નીતિ પ્રમાણિકતા શુદ્ધ સિદ્ધાંતો એને સાંભળી આવ. કોક સમયે એ બધા તને ઉપયોગી થશે. અને સત્સંગમાં જે આવીને બેસે છે ને એની કાગ અને બગ બે વૃત્તિઓનો નાશ થઈ જાય છે. કાગ બગ વૃત્તિઓ નાશ પામે છે. માતાઓ, સજ્જનો, ચંદનનું લાકડું જેમ સુગંધ આપે એમ સત્યની સુવાસ હોય છે. પણ સાહેબ કબીર કહે, ચંદન ઉગ્યું ઈશ ભૌમમાં. આ ભૂમિમાં એક ચંદનનું ઝાડવું ઉગ્યું તો ખરું, પણ એ ચંદનના ઝાડવા સાથે બીજા ઘણા બધા ઝાડો એ જંગલમાં ઉગ્યા છે. પણ એક ચંદનને કારણે બધા ઝાડોની અંદર સુગંધ આવી જાય. એક ચંદનને કારણે
બધામાં સુગંધ આવે છે. એવી રીતે ચંદન જેમ સુગંધ ફેલાવે છે એમ હે જીવાસ રે ઉગ્યો ઈશ ભોમમાં એ જીવાસ રે ઉગ્યો ઈસ ધ્રુજવાન લાગી ગઈ વનરાય રૂજવાન લાગી ગઈ આપે રે ઘસાણું અગ્નિ ઉપજી આપે રે ઘસાણો અગ્નિ ઉપજી જલવાન લાગી ગઈ વનરાય સંગ તું કરો તો એવા કોઈ સંત એજી સંગ તું કરો એવા કોઈ સંત એવા સંત એવા સંતની એક વાંસ ઉગ્યો વાંસ એની બાજુમાં બીજું ફણસનું ફોટ્યું આ બાજુ ત્રીજું અને વાંસનું મોટું ઝુંડ બન્યું પછી એમાં દીવાસળીની જરૂર ન પડી એ આપે આપ અંદરો અંદર એકબીજા વાંસ ઘસાણા અને એમાંથી અગ્નિ ઉપજી અને અગ્નિ ઉપજી તો એટલા પૂરતી નહીં જલવા લાગી ગઈ વનરાય આમ કોઈ સજન એવો પરમાત્માની ઠાકર ધણીની કૃપા લઈને કોઈ આત્મા આવે આપણી વચ્ચે જન્મ લે તો એનો જન્મ એકનું સુધારે નહીં એના ઘર કુટુંબનો નહીં એ તો અનેકના જન્મને સુધારે આવું ચંદનનું લાકડું આવું વાંસ ઉગે તો દાજુ ભરી એના દિલમાં દાજુ ભરી પછી એના કુળ સહિત આખા વાંસના પોતાના એક ઝુંડમાંથી એનું આખું કુળ બને એક બીજો એક ત્રીજો એક ચોથો વાંસના ઝાડ ઓછા દેખાય કોઈ ઈરાદાથી વાવે તો બાકી ત્યાં એકબીજા ઘસાય અને અગ્નિ ઉપાડે આવી રીતે જીવન પરમાત્માએ આપ્યું છે દર તન પેઢીઓ જાય ને ત્રીજી પેઢીએ એક પુરુષ નબળો આવે ત્રીજી પેઢીએ એવી નબળાઈ ઊભી કરે કે આપણને નીચું જોવરાવે પણ પાછું સાતમી પેઢીએ એક એવો સુરવીર એવો દાતા એવો ભક્ત એવો પરદુખ ભંજન આવો એક પુરુષ આવે ઓલા ત્રીજા નંબરના એ જે કઈ નબળાઈ ઊભી કરી હોય એ સાતમી પેઢીમાં પુરુષ આવે તો બધાને ઉજળા કરી દે એવો એક એક પુરુષ સાત પેઢીએ આવે અને દર 13મી પેઢીએ એક દીકરી એવી આવે કે એના મા બાપને અને એ જ્યાં જાય સાસુ સસરાને બે ઘરને ઉજળા કરે
આવી એક દીકરી 13મી પેઢીએ થાય. આવો શાસ્ત્ર સંતોનો એક મત હતો. તે દિવસે આ મત હતો કે બાપની પહેલા દીકરો મરે નહીં, આવો મત હતો. ખેર આપણે બધા મળ્યા છીએ તો ભેળા થયા છીએ ને તો એ ખોવાઈ ગયેલું કઈક ગોતી કાઢીએ. ખોવાઈ ગયેલું તમને કે મને આપણને ખબર નથી આપણું શું ખોવાઈ ગયું. ખોવાઈ ગયું શું? અરે આપણું નિર્દોષ બાળપણ ખબર વિનાનું ખોવાઈ ગયું. ખબર વિનાનું કઈ સૂઝ જ ન પડી. હા, હજી ગરડા આપણને આમ તેડી અને દેવ દર્શને જાય. ગરડા મા બાપ આપણને તેડી અને ક્યાંય સાધુ સંતોના સત્સંગમાં જાય. આવું જા આવવાનું થયું તા તો 10-10 કિલોના દખ્તર ખંભે લગાડી દીધા. જા અધમણ દખ્તરનો ભાર ઉપાડી ભણી આવ, ભણી આવ, ભણી આવ ને કંઈક મોટો સાહેબ થઈ અને કમાણી કરી આવ. જેમ આપણે એને રેઢા મૂક્યા ને એમ એ લોકો આટો દઈને આવ્યા. એને આપણને રેઢા મૂક્યા કે પપ્પા હવે તમારી સાથે નહીં ફાવે, અમને નોખું થવું છે. અરે ભલી થાય તારી ને અમારી પેઢીઓની. અટાણુંથી ખંભે તેડીને ફર્યા ને હવે તું કહે છે અમારે નોખું થવું છે. નોખું થઈને શું કરશો? પપ્પા મારી માનો સ્વભાવ બરોબર નથી, એની ઘરવાળીનો સ્વભાવ સારો. હવે એમાં જાજો ઉતર્યા જેવું નથી. થોડું રહેવું શું બગાડવું? કાલ તો તમે ગાડી મૂકવાના છો અમને કે જાઓ. હવે આટલું સાંભળ્યું એને ખાંડી કૂટીને સમજવા દો. પાછા વળી મોકો મળે તે દી આવજો. આવશું. આ પેપર તમને આપ્યા છે એટલે તમે કેવું એમાં લખ્યું છે એ જોવા વળી ઠાકર અમને મોકલશે. તમે ફિકર ન કરો. હા, મોકલશે પાછા. એ પછી તમારી પરીક્ષા છે કે અમારી એ અમારે જોવાનું. અમને પૂછશે ને કે હાથની સુધી આને હું ભણાવ્યું, એટલે તમને પૂછશે. જવાબ દેશો એટલે અમારી પરીક્ષા કરશે માસ્તર. હા, જગતનો માસ્તર જગદીશ એવો છે કે હાથની સુધી આની પાસે દેદો કૂટ્યો, 7 દી સુધી એકની એક વાત. તો હવે આમાં કેટલું ભણ્યા છે આ તમને પૂછશે, પછી અમને પૂછશે. એવું સંતો કહે છે. મારા ખિસ્સામાંથી કઈ, મને ખિસ્સા જ નથી પહેલા તો, એટલે ખિસ્સામાંથી કઈ કાઢતો નથી, પણ સંતો એવું કહે છે. એક દિન સમય વાલો એ સૌને બોલાવે. એક દિન સમય વાળો સૌને બોલાવે. એક દિન સમય સૌને બોલાવે. લેખા લેવા રાઈ રાઈ તલખો. લેખા લેવા
સમય વાલો સૌને બોલાવે. શું કામ? કે ભાઈ મોકલ્યા હતા તમને 70-80 વર્ષના શ્વાસાની પોટલીઓ બાંધી બગલમાં પોટલીઓ દબાવી અને તમને આટો દેવા મોકલ્યા હતા. એ શું કરી આવ્યા? કોને કેવો આટો દી આવ્યા? કે આટો ખાઈ આવ્યા? આટો દેવા આવ્યા છીએ આપણે, આટો ખાવા નથી આવ્યા. ના, આટો દેવા આવ્યા. હિન્દીમાં આટાને લોટ કહે છે. લોટ. અહીં લોટ ખાવા નથી આવ્યા, અહીં લોટ દેવા આવ્યા છીએ. આટો દેવા આવ્યા છીએ આજે. એમ કીધું સંતોએ. શેર લોટને કારણે તે તો કોટી બાંધા કરમ. કોટી બાંધા કરમ. આવ્યો પણ જાણ્યો નહીં. શું? અરે મનુષ્ય દેહનો મરમ. શેર અનાજને કારણે કેટલા બાંધા કરમ. એમ આટો દેવા આવ્યા છે મોટી બેન, આટો ખાવા નથી આવ્યો. એવો ગયો એવા આપણે નથી. રામદેવજી મહારાજના પવિત્ર ચરિત્રમાં ભગવાન એવી અદ્ભુત લીલા કરે છે કે ગ્રસ્તાશ્રમમાં પતિ ને પત્નીના સંબંધ બાંધી આ ઘરની દીકરી, આ ઘરનો દીકરો, આ બેવના વેવિશાળ, બેવના લગ્ન. એક ગ્રહસ્થાશ્રમ શા માટે જોડવામાં આવ્યો? એક ગ્રહસ્થાશ્રમમાં એવું કયું સુખ સમાયું છે? એ ગ્રહસ્થાશ્રમ દ્વારા તમને એવો કયો આનંદ પ્રાપ્ત થાય છે? એવો રૂડો ગ્રહસ્થાશ્રમ ભગવાને જ્યોત અને જ્યોતિ એની સાક્ષીએ પતિ ને પત્ની, હાજી આપણો દીકરો સામા ઘરની દીકરી, અથવા તો આપણી દીકરી સામા ઘરનો દીકરો, આ બેઉ પેઢીઓ એના સંસ્કારથી જોડાય છે. આના રીત રિવાજ પણ બેયના રીત રિવાજમાંથી બાંધ છોડ, થોડુંક જાતું કરે, થોડુંક સહન કરે. આવી રીતે બેયનો ગ્રસ્તાશ્રમ ધીરે ધીરે સંસારના માર્ગે ચડે. સંસાર ગ્રસ્તાશ્રમ શા માટે નિર્માણ કર્યો? ભગવાન પોતે ગ્રસ્તી બન્યા. ગજબ કર્યો. પોતે જ ગ્રસ્તી બન્યા. પણ માતાઓ, સજનો ભગવાનનું ગ્રસ્તાશ્રમ જોઈ અને એ ગ્રસ્તાશ્રમ પ્રમાણે ભગવાને કેવા કેવા પગલા ભર્યા, ક્યાં મૂંઝવણ આવી. ભગવાનના ગ્રસ્તાશ્રમમાં માતાઓ, સ્ત્રીને રોવાનું આવે એ તો સમજ્યા, સ્ત્રીને રડવાનું આવે. કારણ કે આદમી એને બોલવું હોય એ બોલી શકે, વખતે કજાળો હોય તો હાથે ઉપાડી શકે, બોલવું એ બોલી શકે. શું કામ? એ નુગરો છે ને, એ નુગરો છે
એટલે બેકાબુ ગમે ઈ બોલી શકે, નુગરો છે એટલે કદાચ હાથ પણ ઉપાડી શકે. એની ઉપર પાછો ગ્રસ્ત, એનો કોઈ ધણી નથી ને, ધણી નથી. બાયું બિચાર્યું કેતી હોય કે ધણીનો ધણી. અરે એટલે જ આ ગ્રસ્તાશ્રમ વિખાય છે. ધણીના ધણી એની ખબર નથી કે મારો ધણી કોક મારી ઉપરે છે. શંકર ભગવાને ગ્રસ્તાશ્રમની શરૂઆત કરી, પણ વિષ્ણુ ભગવાનને હૃદયમાં રાખીને. વિષ્ણુ ભગવાને ગ્રસ્તાશ્રમનું પાલન કર્યું, પણ શંકર ભગવાનને હૃદયમાં રાખી. એમ આ ગ્રસ્તી બન્યા, પણ આ ગ્રસ્તી બનવા પાછળનો આનંદ શું છે? આ ગ્રસ્ત બનવા પાછળનું ભવિષ્ય શું છે? માતાઓ, ભગવાન ગ્રસ્ત બન્યા. ગ્રસ્ત બન્યા, રામ ભગવાન સીતાજી સાથે પરણ્યા, તો એમાં રડવાનું સીતાજી ને આવે. એ આપણે માની લઈએ કે બાઈ માણસ ક્યાંક ભૂલ થઈ જાય તો એને સહન કરવાનું આવે, અને સહન ન થાય તો રડવાનું આવે. એમ ગ્રસ્તી બન્યા પછી સીતાજી રડે છે એવું નથી, એ રામ ભગવાને રડે છે. જો ને ભગવાન રડે છે એ બાઈ માણસ માટે રડતા નથી, ધર્મ માટે રડે છે. ધર્મ માટે. કયો ધર્મ? સનાતન. કયું સનાતન? કે બે દેહ, શરીર બે અને આત્મા એક. આને કઈ થાય તો આને દુઃખ થાય, આને કઈ થાય તો આને દુઃખ થાય. આવો રૂડો ગ્રસ્તાશ્રમ પરમાત્મા અવતાર લઈ અને આવો ગ્રસ્તાશ્રમ જીવતા હતા. હા, રામ ભગવાન ગ્રસ્તી પછી બન્યા, એની પહેલા એના ગુરુજી ગ્રસ્તી બન્યા. ગુરુ ગ્રસ્તી બન્યા. વશિષ્ઠ બાપજી ગ્રસ્ત બન્યા. એમના પત્નીનું નામ અરુંધતી. અરુંધતી માતા. વશિષ્ઠ પતિ એટલે પિતા, રામ ભગવાનના ગુરુ. હાજી, આ ગ્રસ્તાશ્રમની યાદી કરું છું કે આવો ગ્રસ્તાશ્રમ, આવો આવો ગ્રસ્તાશ્રમ આ ભૂમિ ઉપર હું રાજી થાઉં છું, રાજી થાઉં છું. તમે ઠાકરની જય બોલાવો છો, મને ગમે છે, પણ કોક દીક વિચાર તો કરો કે નગા લાખાના ઠાકરની જય. તો એ નગા લાખા જે ઘરેથી પધાર્યા એ દર્શન કોક દીક તો વિચાર કરો. કોક દી વિચાર તો કરવો જોઈએ. કોઈ મહાન આત્મા આ પૃથ્વી પર અવતાર લે તો આપણે એ પણ જોવું જોઈએ કે એના મા બાપ કોણ, એના ધર્મ શું છે, એના કર્મ શું છે, એના રીત અને રિવાજ શું છે. વિચાર કરવો છે, વિચાર કરવો છે.
આવી રીતે જો તમારા દીકરા દીકરીઓનો ગ્રસ્તાશ્રમ નિર્માણ થાય તો રામદેવજી મહારાજ એમ કહે છે કે દીકરી આ જ્યોતને જવાળે આ ઉભી વાટ છે એ શિવની છે, આડી વાટ છે એ માતાજીની શક્તિની છે, પણ આ બેમાં અંજવાળું તો એક જ છે. એમ નરમાં રહેવા વાળો, નારીમાં રહેવા વાળો, અથવા તો પતિમાં અને પત્નીમાં રહેવા વાળો, આત્મા તો એક જ છે. બે આત્મા નથી, શરીર બે છે. જે જોડાયા છે એની વાત કરું. સંસારમાં જેણે પગલા ભર્યા છે એ ગ્રસ્તાશ્રમ આવો છે. એવા પવિત્ર ગ્રસ્તાશ્રમમાંથી રઘુપતિ રામના સંસારમાં બે પુત્રો આવ્યા, પણ કેવા 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 લવ ને કુશ, કેવા દીકરા. એ ગ્રસ્તાશ્રમ કેવો હતો? સીતા માતા અને રામ ભગવાન. જીઓ, મતલબ હું એમ કહેવા જાઉં છું, તમારે ભૂલ્યું કાઢવી હોય તો તમે ગમે ત્યાંથી ભૂલ્યું કાઢો ભાઈ. જે ભૂલ જોવા બેઠા હોય એ તો સારી વાત સાંભળતા જ નથી. ભૂલું ન જ ગોતે, ભૂલું ન જ ગોતે. પણ એવા ગ્રસ્તાશ્રમમાંથી એવા પવિત્ર ને તેજસ્વી વારસદારો મળે છે અને એની અત્યારે જરૂર છે. માતાઓ, યુવાનો, દીકરા દીકરીઓ, આવા પવિત્ર ગ્રસ્તાશ્રમની અત્યારે જરૂર છે. કેવો પવિત્ર ગ્રસ્તાશ્રમ! રામ ભગવાન, સીતા માતા એવો પરણીને આવ્યા છે અયોધ્યામાં. તો ભગવાન સીતાજીને મહોલે પધાર્યા તો સીતા માતાએ બે હાથ જોડીને પોતાનું માથું પોતાના પતિના ચરણમાં મૂક્યું. એટલે ભગવાન રામજીએ કહ્યું કે માંગો, હે સીતે, તમારી જે ઈચ્છા હોય તે કહો. એટલે જનક રાજાના દીકરી દેહમાં રેવા છતાં વિદેહ ગતિવાળા એ બાપની દીકરી બોલ્યા, હે પ્રભુ, આપની છાયામાં મને રાખજો. મારું જીવન આપની છાયામાં સમાઈને રહે. આ હું સીતા માતાએ માંગ્યું. તો ભગવાન રામે શું કહ્યું? માતાઓ, સજનો, રામ ભગવાન કહે, હે સીતે, હવે આ રામના જીવનમાં બીજી કોઈ સ્ત્રી નહીં આવે. તમે મારી સાથે લગ્ન ગ્રંથિથી જોડાણા છો. હવે તમારા સિવાય જગત આખાની સ્ત્રીઓ મારી માં, બેન અને દીકરીઓ છે.
અહીંયાથી ગ્રસ્તાશ્રમ શરૂ થયો. પછી તમને એમ લાગ્યા કરે કે ભાઈ જૂના જમાનાની વાતો શું કર્યા કરો છો મહારાજ, અટાણે નવો જમાનો આવ્યો. અરે મોવો નવો જમાનો જેવો આવ્યો હોય ભલે ના આવ્યો, ચારે બાજુ ખોટા બોલા, પાખંડી, પ્રપંચી, કજિયાખોર, દગાખોર, વિશ્વાસઘાતી. અરે ભલે ને ચારે બાજુ આટા મારે, તમારે જીવવું હોય તો તમારા હાથની વાત છે. ઠાકરને ભરોસે તમારું જીવન જો મૂકી દેશો ને તો 24 કલાક ઈ ઠાકર તમારી ભેળો ને ભેળો હશે, જ્યાં જાઓ ત્યાં. કદાચ આ દુનિયા તમને દગો દેશે, પણ ઈ માં બનીને તમને ખોળે લેશે, માથે કપડું ઢાંકી અને તમને પોતાના કરીને સુવાડી દેશે. જંપી જા, જંપી જા. ગ્રસ્તાશ્રમની આવી રૂઢી મર્યાદાઓ, સનાતન ધર્મ એટલે મા ને પિતા બે એક, એક. અને મા પિતા એક ન બને, એકાત્મ કહું છું, એકાત્મ. હાજી, મા ને પિતાનો આત્મા એક ક્ષણ માટે એક ઘરમાં જાય અને એ એક રૂપ થાય, ત્યાર પછી મારો તમારો આ સંસારનો જન્મ થાય. એટલે એને સનાતન એ પેલા હતો, આજે છે, અને આપણે નહીં હોઈએ તો એ સમાજ સનાતનની હારે તો જીવવાનો છે. સનાતન વિના જીવન જ નથી. આજે દુનિયામાં કોઈ એવી ફેક્ટરી નથી કે જે ફેક્ટરી બાળકને બનાવી શકે. એવી કોઈ પ્રયોગશાળા, કોઈ જ્ઞાન કે વિજ્ઞાન એવું નથી કે જેમાંથી બાળક ઉત્પન્ન થાય. અરે એવી કોઈ ફેક્ટરી નથી ઘઉં બાજરો ભરડો એમાંથી લોહી બની જાય. હાય હાય, જોત કરે. એવી કોઈ ફેક્ટરી નથી જેમાંથી લોહી બને, લોહી બને, લોહી બને. તમે તો રાત ને દિવસ જોગીની જેમ જંગલમાં રહેનારા પશુઓ સાથે, જંગલમાં પશુઓને ચરાવવા માટે અહીંથી અહીં, અહીંથી અહીં, અહીંથી અહીં. એ તમારું પશુ, ઘેટું, બકરું, ગાય, ભેંસ એ ગમે તે ખાઈ જાય, પણ તોય એનું લોહી બની જાય. આ લોહી બનાવનાર શક્તિ એ સનાતન. એક જલના બિંદુમાંથી મને તમને આપણને મનુષ્યની આકૃતિ આપનાર એ સનાતન. આખું બે પણ દેખાય કેટલું દેખાય? બે આંખે બે દેખાય? કોક તો બોલો એ એક દેખાય. બે આંખ હોય તો એક દેખાય, બે કાન હોય તો એક સંભળાય. આવી રીતે જીવ અને ઈશ્વર, જીવ અને શિવ આ બંને એક જ છે. વચ્ચે પડદો આવ્યો, એ પડદો માયાવી છે, માયાનો પડદો. માયા આ શરીરમાં વ્યાપે છે. શરીર ઇન્દ્રિયો સાથે પકડાયેલું છે. શરીરમાં વ્યાપેલી માયા ઇન્દ્રિયોના બધા દરવાજેથી ચારે બાજુ
ભયંકર યુદ્ધ કરે છે. રામદેવજી મહારાજ જેના લગ્ન થયા છે એવા નાની ઉંમરના પતિ ને પત્નીને બેસાડે છે. એને સંયમ અને નિયમ, હા, શરીરના સંયમ, શરીરના નિયમ, શ્વાસના સંયમ, શ્વાસના નિયમ, એ ગુરુના વચનના સંયમ અને ગુરુના વચનના નિયમ. સાંભળો છો માતાઓ? તમે તો આંખો ઉગાડીને સાંભળો છો કે આંખો બંધ રાખીને સાંભળો છો? જેની આંખ એના ગુરુએ ઉગાડી હોય એ બધા મોહ નિંદ્રામાંથી જાગ્યા હોય, અને જેની આંખો ઉઘડી નથી બધાય મોહ નિંદ્રામાં, પછી ગમે તે હોય ને મોહ નિંદ્રામાં ઝોલા ખાતો હોય અંદર, એને કાંઈ આમાં સૂઝ પડતી નથી. એ તો વિશ્રામ ભગતને રોડું લગાડવા, હાજરી પૂરવા અહીંયા તેથી એમ કથામાં આવ્યા હતા, આવું ચોપડે નામ ચડાવવા એટલા પૂરતા આવ્યા છે. એને તો બપોર થાય એટલી જ રાહ છે. આ વાત તો હું ઠાકરની કરું છું, જે ધણીનો ધણી બની અને આપણને માર્ગે ચડાવે છે. કાલે જ વાત આવી હતી હે કે કોઈ ગાયું ગોવાળની પાછળ 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 હાલ્યું જાય, એ ક્યાંય નો રોકાય, ગોવાળ ઉભો રહી જાય, પછી ચારે બાજુ એ ગાયો ચારો ચરવા માંડે. અને કોઈ ગાયો હાલી જાય ને પાછળ ગોવાળ હાલ્યા જાય. ગોવાળ પાછળ પાછળ હાલે છે, ગાયું આગળ આગળ જાય છે, પણ એ ગોવાળ પાછળ ચાલતા ચાલતા એ આગળ ગાયું હોય ને એ ગાયુંને પોતાની ભાષામાં કંઈક કહે છે, પોતાની ભાષામાં, પોતાની પરામાંથી એવું કંઈક બોલે છે. એટલે ગાયુંને ખબર પડી જાય કે ઉગમણું જવાનું છે કે આથમણું જવાનું છે. હા, એને ખબર પડી જાય કે મારો માલિક અથવા તો મારો ગોવાળ એ મને આ બાજુ જવાનું કહે છે કે આ બાજુ. રાજકોટમાં એક મોટા ડાક્ટર પાસે એક વખત મને જવાનું હતું. ડાક્ટર પાસે રાજકોટમાં. ડાક્ટર હોશિયાર હતા, બહારના દેશમાં ભણી આવ્યા હતા, કાન, નાક અને ગળા આ ત્રણેયના એ જાણકાર હતા. પણ એક હારે 10 દર્દીને બેસાડે, 10 દર્દીને 10 માંથી એક દર્દીને પોતાની સામે બેસાડે, આ બાજુ ટીવી રાખે, દર્દીને પૂછે, ટીવીમાં અહીં દર્દીનો ડાક્ટરનો ફોટો આવે, એટલે ડાક્ટર સમજાવે કે આ તમારા કાનનો અંદરનો પડદો નબળો પડ્યો છે, તમારા ગળામાં આજે અમી આવવું જોઈએ તે અમી આવતું નથી, કાન, પછી નાક, નાકના પડદા ઓલા 9 જોવે અને 1 ને તપાસે, એટલે 9 ને ખબર પડે કે આની પાછળ હજી બીજો પડદો છે. આ ગળામાં અમુક લાડો કે અમુક રસો આવતા નથી, એટલે આપણો ખોરાક પચતો નથી.
આવું ડાક્ટર સમજાવે અને બધા 9 દર્દીઓ પછી વળી બીજા દર્દીનો વારો આવે અહીં પાછા 9 ના 9 થતા જાય. આવી રીતે સારવાર કરે. મને સહેજ એક અરાઈ એને નખ લાગ્યો તો એટલે અરાઈને સહેજ મોટું થવાનું થયું. એટલે ડાક્ટર સાહેબ અમારા ગૌતમ બાપુના મામા એટલે એણે મને કીધું કે બાપુ તમે અહીંયા દવાખાને પધાર્યા. મેં કીધું સાહેબ તમે 30-35 વર્ષના અનુભવી છો, આ ફોડીની ઉપર જરાક હાથ ફેરવી દો ને એટલે તમારો અનુભવ છે એટલે આ ફોલી મને મટી જશે. અરે મને કે હાથ શું લાવો બરાબર જોઈ દઉં ચેકઅપ કરીને મશીનરીથી. એણે તો જોઈને મને કીધું કે આમાં કોઈ વસ્તુ નથી, પણ એવી ખાતરી આપી કે આ બાજુ કે આ બાજુ એવું કઈ થાય એવું નથી. કઈ એના આગલા કોઈ વેપારીઓ આવીને ત્યાં ધંધો કરે એવું કઈ અંદર પ્રોજેક્ટ છે નહીં. બાપુ કહેતા હો તો 100 વર્ષનો પટ્ટો લખી દઉં. હું રાજી તો એટલા માટે થયો, મેં કીધું સાહેબ મને સમજાણું નહીં કે આ તમે ક્યાંથી ભણી આવ્યા. આ 10-10 દર્દીઓને ભેળા રાખો અને એક દર્દીની તબિયત તપાસો ને આ 9ને બતાવો. એટલે એણે મને સાવ સાચું કીધું. હો ભાઈ તમને કહી દઉં, ડાક્ટર કે મને કે બાપુ આ વિદ્યા એક ભરવાડના છોકરા પાસેથી શીખી આવ્યો. એટલે મારું સાધુનું શરીર એટલે મને એમ કે ભરવાડનો છોકરો આ કૃષ્ણ ભગવાનને કહેતા હશે. મને એમ થયું. પણ એને કીધું કે એમ નહીં બાપુ, ત્યાં કૃષ્ણ ભગવાન સુધી શીખવા તો મારાથી કેમ પહોંચાય. પણ હું રસ્તેથી નીકળ્યો અને એ રસ્તે એક ભરવાડનો છોકરો 10-12 વર્ષનો હતો. એક ઝાડવે ચડીને શેરડી ખાતો હતો અને એના 30 બકરા ચરતા હતા. પણ તો એને બીક નહોતી લાગતી કે મારું બકરું આ શેઢો ઓલી બાજુ વયું જશે. એટલે હું વિચારમાં પડ્યો કે આ કોઈ વિદ્યા જાણતો હશે કે આ બકરું આપણા આ વાડ ચડતું ચડતું ઓલી બાજુ કોકના મોલાતમાં જાશે નહીં જાય આને ખબર પડતી હશે. કેટલી વાર સુધી કે હું ઊભો ઊભો વિચાર કરું. પછી ભરવાડના છોકરાને પૂછ્યું કે ઓલા બકરા ઓલી બાજુ વૈયા જાશે ઓલા. તો શેરડી ખાતો ખાતો એ ભરવાડને છોકરે કે મારી હામુય ન જોયું, આમ શેરડી ખાતો ખાતો કે ન જાય ન જાય, તમે તમારા રસ્તે જાઓ. એ બકરાઓનો કે મને ભરોસો છે, એ અમારી આ બોર્ડર બાંધેલી છે ને એટલામાં જ ચરી પાસે આવતા રે. એવડો 10 વર્ષનો છોકરો કે ડાક્ટર કે મારી હામુય ન જોયું ને જવાબ દઈ દીધો આમ શેરડી ખાતા ખાતા. ન જાય એ સીધાની ઓલી બાજુ ન જાય કે મને ખબર હોય ને. એક ઝાડવે ચડ્યો, ત્યાં શેરડી ખાય અને હામાં બકરા બધા ચરે, પણ તોય કે ન જાય. પછી કે ડાક્ટર સાહેબ મને કે રાત આખી મને નીંદર ન આવી કે આની અંદર ભગવાને હું કળા મૂકી હશે કે શેરડી ખાતો જાય, ઝાડવે બેઠો, બકરા હું જોતોય નથી, પણ કે તોય એને ભરોસો કે એવડાય બકરા ઓલી બાજુ નહીં જાય નહીં જાય. એટલે ત્યાર પછી મને એમ થયું કે લેને આપણે આવી રીતે 5 દર્દીઓને બેસાડ્યા, પછી 7 ને બેસાડ્યા, પછી 9 ને પછી 10-10 માણસોને દર્દીઓને બેસાડે. આમ જોવે એક દર્દીને કહે જો અહીં તને તકલીફ છે, ઓલા 9 જોવે હા કે જો અહીંથી આ પડદો બગડ્યો છે, ઓલા 9 જોવે કે હા
એની ખ્યાલ આવ્યો બધાને કે આપણે અંદર પડદો હોય બગડે નહીં એનું ધ્યાન રાખવું જોઈએ. બસ આટલું જ કહેતો હતો. કહેવાનું મારે આટલું જ હતું કે આપણી અંદર આત્મા છે એ કોઈ કુસંગમાં જાય અને જીવન બગાડે એ આપણે જાગતા રહેવાનું છે. જાગતા રહેવાનું. કોઈ કુસંગમાં આપણું જીવન બરબાદ કરી નાખે. કુસંગ એ ખાલી 1-2-5 મિનિટનો કુસંગ તમારા માથામાં એવી કોઈ વાત બેસાડી દે કે રાતને દી તમારું માથું ભર્યા જ રાખે. રામદેવજી મહારાજના ગ્રસ્તાશ્રમના આ સંયમ અને નિયમ એ વાતોથી હું તમને નહીં સમજાવી શકું, કારણ કે એ પાલન કરવાનું છે. એ પ્રમાણે તમારે રહેવાનું છે. એ પ્રમાણે રહેવાનું છે. હવે મારે એક વિનંતી કરવાની છે. એ વિનંતી એ પ્રકારની છે, અહીંયા જેટલા મોટી ઉંમરના 60 વર્ષની ઉપર 70-80 ને આડે ગાળે જે મોટી ઉંમરના બેઠા છે એ બધાને મારે એક વિનંતી કરવાની છે. વિનંતી કયો તો 2 હાથ જોડું. વિનંતી કરું. જો સાંભળો તો અમે માનશું કે અમે અહીંયા ઠાકર ધણીએ બોલાવ્યા છે ને આવ્યા છીએ. વિનંતી એ કરવાની છે. તમે એમને સમજો કે આ જુવાન દીકરા દીકરીઓને રામદેવજી મહારાજ આ જ્યોત ને જ્યોતિનો મહિમા સમજાવે છે. આવી રીતે સંસારમાં જાજો. તમે નહીં પણ તમારી પેઢીઓ દુઃખી નહીં થાય કોઈ દી. આવી વાતો આ તો યુવાન દીકરા દીકરીઓને સમજાવે છે. યુવાનીમાં લગ્ન કરેલા દંપતી હોય એને સમજાવે છે. તમે એમ માનો નહીં. ગરડી ઉંમર છે, તમારી મોટી ઉંમર છે, એટલે તમારી પાસે અનુભવ છે. અનુભવ કેટલો? એ 60-70 વર્ષનો અનુભવ છે. હવે તમારે તો એક કામ કરવું જોઈએ. એક કામ. અને એ કામ, મારી વાત અત્યારે ધ્યાનથી તમારે સાંભળવી જોઈએ. પહેલું કામ ધ્યાનથી. પછી તમે અહીંથી ઉઠ્યા પછી ભલે મને ખોટો કયો કે સાચો કયો, એની હારે મને કઈ લાગે વળગે એવું કઈ થાય છે નહીં. હા, પણ સાંભળી લ્યો તો 60-70 વર્ષની ઉપર ઉંમર છે, તમારી પાસે અનુભવ છે. અનુભવ એવડો મોટો અનુભવ છે કે તમે બધાને જોઈ લીધા. સગા સંબંધીઓને જોઈ લીધા, વ્યવહારોને જોઈ લીધા, સમાજોને જોઈ લીધા, સાધુ સંતોને જોઈ લીધા, ભક્તિ કરે એવા ભક્તોને બધાને તમે જોઈ વાળ્યા. પણ એક વાત ધ્યાનમાં રાખજો, અને એ વાત એ છે કે હવે તમને એમ લાગતું હોય કે મારો ટાઈમ હવે થોડો છે, 70 ગયા, હવે 30 વર્ષ જીવવાનું છે, એવું લાગતું હોય ને તો તમે જે ભગવાનને માનતા હો, તમારા જે ઈષ્ટદેવ હોય, જે ગુરુદેવ, જે ઈષ્ટદેવ, જે ભગવાનને માનતા હો, તે એના નામની જ્યોત કરી 2 હાથ જોડી અને એ ભગવાનને કહેજો, જ્યોતમાં પધારો મારા ઠાકર. અત્યાર સુધીનું મારું જીવન ખબર વિનાનું જીવાઈ ગયું, ખબર વિનાનું જીવાઈ ગયું. પણ હવે જેટલા શ્વાસા મારે જીવવાના હોય એમાં એ કાળિયા ઠાકર, તારા વિના મને કોઈ વાલું ન લાગે. તારા વિના હવે ક્યાંય મારું મન આડાવડું દોડે નહીં, કોઈ મને વાલું ન લાગે. બસ આટલી પ્રાર્થના તમને કરવાની રહી. અને જરૂર પડે તો તમારા અનુભવ હોય, અનુભવમાંથી ક્યાંક તમને સત્ય સમજાણું હોય તો ક્યારેક તમારા બાળકો પર ધ્યાન દેજો કે ઈ માર્ગે હાલીસમાં ભાઈ,
એ માર્ગે અમે છેતરાણા છીએ, એ અમારો સમય અને અમારી શક્તિ બરબાદ થઈ ગઈ, એ માર્ગે ન જાતો, એ માર્ગે ન જાતો. આવું કદાચ તમને લાગે કળાય તો એવું કેવા જેવું છે, કેવા જેવું. એટલે ઓછું ન લગાડવું કે આ યુવાન દીકરા દીકરીઓને રામદેવજી મહારાજ આવો પાઠ ભણાવે છે તો આપણને કાંઈ નહીં. પધારો પધારો બાપ. ઓછું ન લગાડો. આપણે સૌ તાળીઓથી સ્વાગત કરીએ કચ્છ લોડાઈથી પધારેલા પૂજ્ય ગોપાલ દાદા, ગીતાબેન અને પ્રગટ નકળંગ ધામ સાંજણા મદરથી પધારેલા પૂજ્ય વસરામ બાપા, ભગત બાપા અને મહેશ્વરી માતાજી આ સભાને દર્શન દેવા માટે પધાર્યા છે. આપણે સૌ પુનઃ તાળીઓથી વધાવીએ. આશાપુરા માત કી, મેકરન દાડા કી, ડકલંગ ભગવાન કી. બોલી અજમલ ઘર અવતાર, પ્રસન્ન રહો. ભગવાન કેવી કરુણા અને કેવી દયા કરે છે. ક્યાં ક્યાંથી કેટલા બધા વ્યસ્ત હોવા છતાં સંતો આપણને દર્શન દેવા પધારે છે. એ આપણી પેઢીઓના અહોભાગ્ય ગણાય, અહોભાગ્ય ગણાય. હાજી જો બાપ, ભગત બાપા, ગોપાલ દાદા, આપના સંઘવાસીઓ બધા એને આ ધર્મસભા હૃદયથી વધાવે છે. કરોડો વાર નમસ્કાર. એ આશાપુરામાં કરોડો વાર નમસ્કાર. હે મેકાજી દાદા, કરોડો વાર તમને નમસ્કાર. હો જુગુ જુગના જોગી, તમને વારંવાર નમસ્કાર. અને એવા એ ચેતન જ્યોતું જ્યાં સમાઈને હજી અંજવાળા કરે છે, એ હાકલ મારો તા હોકારા દે છે. એવા સ્થાનોમાંથી આપ પધાર્યા છો. એક વખત બરાબર સંધ્યાનો સમય, આહા, અને એ સંધ્યા સમયે બે ત્રણ સંત મહાત્માઓ અને બરાબર આ ગોપાલ દાદાના હાથમાં ધૂપિયું, અને મારો બાપ એવી રીતે તો ઠાકરને મનાવતા એ ધૂપિયું ફેરવતા હતા. એવું લાગતું હતું કે ખંભે કાવડ લઈ જીનામ જીનામ કરતા દાદા જાતા હોય અને અમારા ગોપાલ દાદા એને મનાવતા હોય. આ આંખુએ જોયેલું આપ સૌની સમક્ષ કહું છું. આવા સંતો ગુપત અને પ્રગટ, ગુપત અને પ્રગટ
એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ઊભો નથી કરતો. આપણા દાદા છે એ પણ એના ઠાકરની જ્યોતની સામે લીન થઈ જાય છે. આવી રીતે કાલે મેં યાદી કરી હતી કે પરમાત્મા થોડી વધારાની શક્તિ આપીને આવા પુરુષોને આપણી વચ્ચે મોકલે છે. શું કામ? કે કોઈ ભૂલ્યા ભટકા પંથી પ્રવાસી જિજ્ઞાસુ એવા આત્માઓને પાછા કેળે એના રસ્તે ચડાવવા માટે. સંતો જુગો જુગ બલિહારી એ મોટા પુરુષોની, જુગો જુગ બલિહારી એ ગુરુજનોની, અને જુગો જુગ બલિહારી એને બતાવેલા માર્ગે હાલ્યા જાય છે અને અનેકને એ રસ્તો બતાવે જાય છે. એની બલિહારી કેવા હું એ જતો હતો સજનો માતાઓ. રામદેવજી મહારાજ ઉદાસ થઈને બેઠા, ગજબ કરી. નેત્રાદે માએ આવું દર્શન પહેલી વખત કર્યું. આવી ઉદાસીનતા પહેલી વખત જોઈ એટલે નેત્રાદેવી ભગવાન સન્મુખ આવ્યા. હાથ જોડ્યા કે ભગવાન આવી ઉદાસીનતા શું છે પ્રભુ? કહો સ્વામી. અત્યાર સુધીમાં મેં ક્યારેય આપના ચહેરામાં આવી ગ્લાની જોઈ નહોતી. રામદેવજી ભગવાન કહે છે, હે દેવી, હું આપને કહું, પણ આપ જો કોઈને ન કહો તો. ભગવાન, મારામાંથી વિશ્વાસ ઉઠી ગયો. ભગવાન રામદેવજી મહારાજ કહે, નહીં દેવી, તમારામાંથી વિશ્વાસ ઉઠ્યો નથી, પરંતુ આ વાત જ એવા પ્રકારની છે કે તમે સ્થિર રહેશો કે ચલિત થઈ જાશો, એવી વાત. કહો સ્વામી, અને આપ જ મને સ્થિર રાખો. એ પાત્રય તમે બનાવો, એ પીરસોય તમે, અને પાછું પાંચને તમે કરાવો. એ ઠાકર, અમે કાંઈ કરવાને સામર્થ્ય નથી અમારું. પાત્રય તમે બનાવો અને એમાં પીરસોય તમે, અને પીરસેલું અમે આરોગ્યું તો એને પાંચને તમે કરાવો પ્રભુ. ભગવાન રામદેવજી મહારાજ કહે છે, હે દેવી, આવડી મોટી આ જાજમ બિછાવી છે ને, આ જાજમ ને હું હવે સમેટવા માંગુ છું. સમેટવા. આવા વચનો ભગવાનના શ્રી મુખેથી જ્યાં નીકળ્યા તો નેત્રા દેવીનું મસ્તક ઘૂમવા લાગ્યું. શું કામ? કે પ્રભુ, આ જાજમને જો તમે સંકેલતા હો તો પછીનો સમય અમારે કોને આધારે કાઢવો? કઈક તો આધાર આપો, કઈક એની વિગત કરો, કઈ એનો ભેદ સમજાવો. તમે આ જાજમ સંકેલો એ પેલા અમને સંકેલી લો, તો અમારાથી આપની વાત યથાર્થ થાય છે. નહીં પેલા અમને સંકેલો, અમને સમેટો, પછી લીલા વિહારી, પછી તમારી આ બિછાવેલી જાજમને સમેટો. રામદેવજી મહારાજ એને એક વાત સાંભળી. અંતરિક્ષમાંથી એક વાત આવી. પોકરણગઢની ગૌશાળામાં
રમેતી નામની કામધેનુ જેવી ગાય, અને એ ગાયનો વાછડો મૃત્યુ પામ્યો. વાછડો મૃત્યુ પામ્યો એટલે બ્રહ્મદેવજી મહારાજના પટરાણી કુસુમા દેવી ગાય ચારો પાણી લેતી નથી એટલે પોતે અનાજ નથી લેતા, અનાજ નથી લેતા. આ વાતને 3 દિવસ વયા ગયા. ચોથે દિવસે બ્રહ્મદેવજી મહારાજને પણ ખબર મળ્યા કે મહારાણી 3 દિવસથી અન્ન પાણી લેતા નથી. શું કામ? તો કે ગાયનો વાછડો મૃત્યુ પામ્યો એટલે ગાય ઘાસચારો કે પાણી પીતી નથી, આંખોમાંથી ટપક ટપક. જી હા, એટલે ભગવાન વિચાર કરતા હતા કે આવી રીતે જો બધાને જીવતા જ કરતો રહીશ તો આ મૃત્યુલોક મટી જશે અને અમરલોક બની જશે. તમારા અવતારની આ ભૂમિકા અસ્તવ્યસ્ત થઈ જશે. હું જે હેતુસર વેર વિખેર બનેલા ગ્રસ્તાશ્રમને જોડવા આવ્યો છું, જતીન સતીયુના મેળા ભરવા આવ્યો છું, ગત અને ગંગા એક મના આરાધ કરે એવી રહેણી બતાવવા આવ્યો છું. આ બધું વેર વિખેર થઈ જશે જો આ બધાને જીવતા જ કરતો રહીશ તો. ગઈકાલે મને એક મોબાઈલ આવ્યો, એમાં અમદાવાદના એક સરપંચ ભાઈએ ગીર ગાય ગોતતા ગોતતા ગીરમાં મેંદરડા કરીને ગામ છે, ત્યાં સીતારામ બાપુ કરીને એક સંત છે, એને પોતાના ખોળામાં સાચવેલી વાછડી એ ગીર ગાય બની ગઈ. એ આ સરપંચે કઈ લાખ 2 લાખમાં લીધી હશે. તો એ સરપંચના મોબાઈલો આવતા હતા. એ મને કે બાપુજી ઓ ગાય આપણે સંત પાસેથી લીધી ને એ 8 દી થયા, એની આંખમાં દળ 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 આંસુ હાલ્યા જાય છે, એટલે એ સંતને આપણે પાછી ગાય સોંપી આવવી છે. આવું બન્યું. રમેતી ગાય ઘાસચારો પાણી બંધ કરે, કુસુમા દેવી મહારાણી એ પણ અન્ન પાણી અગ્રાસ કરે, બ્રહ્મદેવજી મહારાજ પણ મહારાણી જમતા નથી એટલે પોતે ભોજન લેતા. આ વાત ભગવાન બેઠા બેઠા વિચારતા હતા, અને એમાં નેત્રાદે માળીએ પૂછ્યું કે આવા બધા ઊંડા વિચારોમાં મેં પહેલી વખત જોયા પ્રભુ. એટલે ભગવાને કીધું કે હવે આ બિછાવેલી જાજમ હું સમેટવા માંગુ છું, સમેટવા. ભગવાન ઉઠ્યા, નીલમ ઘોડે સવાર થઈ પોકરણ આવ્યા, રણુજા નગરથી પોકરણ આવ્યા. પોકરણના ચમારવાસના ખૂણા પર અખઈ ભગતનું ઘર છે, અને વળી પાછો રામદેવજીનો અનન્ય ભાવિક છે. ડાલીબાઈ અહીં જ રહે છે. ભગવાન જ્યાં પધાર્યા તો ભગત બિચારો કાલાવાલા કરવા માંડ્યો. અરે પ્રભુ, કોઈ અનુચરને મોકલ્યો હોત તો અમે દોડ્યા દોડ્યા તમારી પાસે આવતે. આપ અહીંયા આટલી બધી તકલીફ અમારા માટે ભગવાન. ભગવાને કહ્યું, ભગત જી બાપા હુકમ. કે રમેતી ગાયનો વાછડો મૃત્યુ પામ્યો છે. હા ભગવાન, એ મૃત્યુ પામ્યો ને તો 4 દિવસ થયા.
એનું ચામડું ઉતારી આ લીમડાની ડાળ ઉપર સુકાવ્યું છે. ભગવાન ભાઈ એ ચામડું નીચે ઉતારીશ. હુકમ પ્રભુ. ભગતે લીમડાની ડાળ ઉપર 4 દિવસનું સુકાયેલું ચામડું ઉતાર્યું અને ભગવાન પણ નીલમ ઘોડેથી નીચે ઉતર્યા. ચામડું જમીન ઉપર મૂક્યું છે. 2 કદમ ચાલી ભગવાન એ 4 દિવસના સુકાયેલા ચામડાને પોતાનો પગ સ્પર્શ કરાવે છે અને પોતાની પરામાંથી એક વચન પ્રગટ કરે છે. જા વાછરા, જા વીર, તારી માં 4 દિવસથી ચારો પાણી લેતી નથી અને જુરે છે. જા બા, જા 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 વાછડા. તા તો બા બા માં કરતો વાછડો ભાગ્યો છે. ગૌશાળામાં આવ્યો. એની માએ પોતાના વાછડાને જોયો. વાછડો માના આંચડે વળગ્યો અને માની જીભ વાછડાને ચાટવા માંડી. એ માલધારીઓ, ક્યારેક નજર તો કરજો. વાછરું ગાયને ધાવતું છે અને ગાયની જીભ વાછડાને ફરે છે. આ યાત્રા જોજો તો ખરા. કોક દી ઠાકરને યાદ કરી કે આ કોણ આટા મારે છે. અહીંથી વાછરું જ્યાં મોં લગાડ્યું ત્યાં તો ગાયે પ્રસવ પોતાનું દૂધ ભેડું કર્યું. એ બધું એને માટે મુક્ત કર્યું અને માની જીભ મંડી વાછરાને. વાત્સલ્ય ભગવાન આવા છે. ભક્ત વત્સલ ભગવાન પોતાના બાળક, પોતાના ભક્ત, પોતાના સેવક, પોતાના સંતો, એને કોઈ પીડા ઉપડે, કોઈ કષ્ટ આવે, એ ભગવાન સહન કરી શકતો નથી. એ જેમ વાછડાને ગાય ચાટે એમ નરસિંહ રૂપ લઈને પ્રહલાદને ખોડામાં બેસાડી. એ હાવજની સિંહની જીભ હતી તો એ પ્રહલાદને ચાટવા માંડ્યા છે નરસિંહ ભગવાન. વાત્સલ્ય ભક્ત વત્સલ ભગવાન. ઓલું ચર્મકાર ભગત હતું એ તો પાગલ થઈ ગયો. જય બાબેરી, જય બાબેરી, જય બા. એલા ભાઈ શું થયું તને? તો કે જય બાબેરી. નજરો નજર જોઈ ગયો ને. 4 દિવસના સુકાયેલા ચામડામાંથી આ ભાગ્યો વાછડો. આખા નગરમાં ખબર પડી કે રામદેવ સિવાય આ કામ બીજું કોઈ ન કરે, કોઈ ન કરે. ભગવાન આવ્યા છે પોકરણના રાજમહેલમાં. શું કામ? પિતાજીને મળવા આવ્યા. પણ જેવા પિતાજીને પગે લાગવા જાય રામદેવજી, એની પેલા તો અજમલજી